વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત આયોજિત ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ સેમિનારમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ઇસરોના ચેરમેન શ્રી એસ સોમનાથજી, યુએઈ સ્પેસ એજન્સીના ડાયરેક્ટર જનરલ શ્રી સલેમ અલ-ક્યુબેસી, ઇનસ્પેસના ચેરમેન શ્રી પવન ગોયંકાજી, અગ્ર સચિવ શ્રીમતી મોના ખંદાર, સંયુક્ત સચિવ શ્રી લોચન સહેરા, મિશન ડાયરેક્ટર શ્રી વિજય ખરે, સ્પેસ ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવ, ઉપસ્થિત અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હું સોમનાથજી જોડે વાત કરતો હતો. ગુજરાતી ઘણા બધાને ખબર પડતી હશે. આમ તો ગુજરાતમાં વાઇબ્રન્ટ છે તો પછી મેં કીધું આની અંદર બહુ ગીર્દી ના હોય. આ તો મોદી સાહેબનું વિઝન છે કે દરેક સેક્ટરમાં જુઓ એમણે બિલકુલ ઓપન કરવાની કોશિશ કરી છે. અને મને ખબર હમણાં સોમનાથજી કહેતા હતા કે આપણે દરેક સુધી પહોંચાડવું છે કે ભાઈ આ ખરેખર શું છે સ્પેસ ને સ્પેસમાં કેવી રીતે કામ કરવું છે. એટલે અત્યારે તો બહુ જૂજ લોકોને એમાં બે જણને, એક તો સ્ટુડન્ટને જબરજસ્તીથી ભણાવવું પડતું હોય. તારે બેઠો હોય પેલો કે યાર પીરિયડ છે એટલે ભણવું પડે છે, એના એટલા માટે પેલો બેઠો હોય. પણ જેને રસ છે એના માટે બહુ સારું માન્ય વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે પ્રાઇવેટ પ્લેયર પણ એની અંદર કામ કરે. એના માટે ખૂબ ઉપયોગી કેવી રીતે થઈ શકાય એનો વિચાર કરીને ખૂબ સારું કામ થયું છે આપણા ત્યાં. એટલે પ્રાઇવેટ પ્લેયર જે અહીંયા બેઠા હશે બધાને અમારે તો સરકાર તરીકે જે અમારી જવાબદારી છે તો આપણે કોઈ જગ્યાએ પાછા નહીં પડવું. અમારે તો આટલી જ વાત હોય. નેતૃત્વ જ અત્યારે તો આપણી પાસે એટલું મજબૂત છે કે ક્યાંય પાછા પડવા દે એમ નથી. આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટ 10મી એડિશનનો ગઈકાલે એમણે પ્રારંભ કરાવ્યો છે. ગુજરાત ગોઈંગ ગ્લોબલથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ઉત્તરોત્તર સફળતાએ હવે ગુજરાત એસ્પાયરિંગ બિયોન્ડ ધી ગ્લોબલની કેડી કંડારી છે. ગ્લોબલ પ્લેટફોર્મ ફોર નેટવર્કિંગ એન્ડ નોલેજ શેરિંગ બની ગયેલી વાઇબ્રન્ટ સમિટ 2024 હવે ફ્યુચરિસ્ટિક સેક્ટર્સ પર વિચાર મંથન કરવાનો મંચ પણ બની છે. આજની આ કોન્ફરન્સ એ જ કડીમાં વધુ એક કદમ છે અને સ્પેસ સેક્ટર પર ફોકસ છે. સ્પેસ સૌથી ગૂઢ, ગહન અને ગતિશીલ વિજ્ઞાન છે. વિજ્ઞાન ખોટું છે? એવું વિજ્ઞાન છે. અવનવું મળવાની સતત નવી શોધ થવાની સંભાવના સૌથી વધુ અવકાશમાં રહેલી છે. એક સમયે અવકાશ વિજ્ઞાનમાં સૌથી વધુ જ્ઞાન વૈભવ ધરાવતું ભારત હવે સ્પેસ સેક્ટરમાં પોતાનું અગ્રીમ સ્થાન હાંસલ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે. હ્યુમન ઇન સ્પેસ રેસ નહીં પરંતુ સ્પેસ ફોર હ્યુમન કાઇન્ડની આગવી નીતિ વડાપ્રધાનશ્રીએ આપી છે. ઇસરો ભારતને અવનવી ગૌરવ સિદ્ધિ અપાવતું રહ્યું છે. તાજેતરમાં જ ભારતના ચંદ્રયાન 3એ ચંદ્રના સાઉથ પોલ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરીને દેશને અભૂતપૂર્વ સિદ્ધિ અપાવી. થોડા દિવસો પહેલા જ આદિત્ય L1 મિશન તેના પૂર્વ નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે. 2025માં સહમાનવ ગગનયાન મિશન
2035 સુધીમાં અવકાશમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીયોને મોકલવાનું લક્ષ્ય તેમજ મંગળ અને શુક્ર પરના મિશન આ આપણું આગળનું ફ્યુચર વિઝન છે વડાપ્રધાનશ્રીનું. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સ્પેસ સેક્ટર માટેના આવા નવા લક્ષ્યો ભારતે નક્કી કર્યા છે. ભારતના સ્પેસ સેક્ટરમાં ઇસરોનું મહત્વપૂર્ણ અને સૌથી મોટું યોગદાન છે. આટલા વર્ષોમાં ઇસરોની કામગીરીને પરિણામે સ્પેસ રિલેટેડ એમએસએમઈ ઇન્ડસ્ટ્રી સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે કામ કરતી હતી. હવે સ્પેસ સેક્ટરના વિકાસને જોતા આ ક્ષેત્રમાં પ્રાઇવેટ પ્લેયર્સની પણ ભાગીદારી વધે તેમજ ડેડિકેટેડ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ વિકસે તે આવશ્યક બન્યું છે. 2020માં વડાપ્રધાનશ્રીના નેતૃત્વની યુનિયન કેબિનેટે ભારતના પ્રાઇવેટ સેક્ટર પ્લેયર્સ માટે સ્પેસ સેક્ટર ખુલ્લું મૂકવાનો ઐતિહાસિક નિર્ણય કરીને ઇન સ્પેસની સ્થાપનાનો નિર્ણય પણ લીધો. આના પરિણામે ભારત હવે વિશ્વના અન્ય દેશોની હરણમાં આવીને અવકાશ તરફ મીટ મારતું થયું છે. આ માટે આજની કોન્ફરન્સ અતિ મહત્વની છે. ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ આયોજન માટે ગુજરાત યોગ્ય સ્થાન છે એમ હું સમજું છું. ભારતના સ્પેસ પ્રોગ્રામમાં જનક વિક્રમ સારાભાઈની વતન ભૂમિ અમદાવાદ છે. અમદાવાદને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇન સ્પેસ સેન્ટરનું હેડક્વાર્ટર્સ પણ આપ્યું છે. આ ઇન સ્પેસ સંસ્થા સિંગલ વિન્ડો ઇન્ડિપેન્ડન્ટ અને ઓટોનોમસ નોબલ એજન્સી તરીકે કામ કરી રહી છે. આનાથી પ્રાઇવેટ સ્પેસ સેક્ટર ઇકોનોમીને મોટું બળ મળી રહ્યું છે. સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવા માટે રાજ્ય સરકાર અને ઇનસ્પેસ વચ્ચે MOU થયા છે. દેશ અને દુનિયાના સ્પેસ સેક્ટરના સ્ટેક હોલ્ડર માટે હવે ગુજરાત એક મોકાનું સ્થાન બની ચૂક્યું છે. સ્પેસ ટેકનોલોજીના સાધનોને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો આ ક્લસ્ટરમાં શરૂ કરવા માટે ઇન સ્પેસ પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડશે. આ હેતુસર બોપલમાં ઇન સ્પેસ હેડક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ્સ અને ઇન્ક્યુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે. એ દિશામાં વધુ માઇલસ્ટોન પાર કરવા અને ગુજરાતમાં સ્પેસ ઇકોનોમીને ડેવલપ કરવા માટે આપને સૌને હું આવકારું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત અમૃતકાળમાં ફ્યુચરિસ્ટિક સ્પેસ સેક્ટરમાં યોગદાન આપવા સજ્જ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.